ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડાકોર ખાતે શ્રીરામ ફાઉન્ડેશન તથા ઠાસરા ગણેશેશ્વર તથા શ્રી ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 23મા સમૂહ લગ્નોત્સવ યોજાયો। સાબરવાસ ન્યૂઝના અમારા રિપોર્ટર શૈલેષસિંહ ડાભી ચિસ્કારીના માહિતી અનુસાર ડાકોર ખાતે 23મા સમૂહ લગ્નોત્સવ તારીખ 18/4/2025ના શુક્રવારના શુભ દિવસે આયોજન કરવામાં આવ્યું। આ આયોજન રામ ફાઉન્ડેશન તથા ઠાસરા ગણેશેશ્વર તથા ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 160 નવદંપતીને મદદરૂપ અને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ નવદંપતીને આશીર્વચન આપવા આ કાર્યક્રમમાં સંતો મહંતો પધાર્યા તેમજ પરમ પૂજ્ય મહંત દયારામ ગુરુ આત્મારામ દાદુરામ મંદિર ડાકોર તથા પરમ પૂજ્ય મહંત વિજયદાસજી મહારાજ દંડી સ્વામી આશ્રમ ડાકોર તથા પરમ પૂજ્ય મહંત કિરણદાસજી મહારાજ ડાકોર તથા વેદ સનાતન મહંત શંકર મહારાજ રૂપપુરા વગેરે હાજર રહ્યા હતા તથા મુખ્ય મહેમાનો તરીકે રાજ્યપાલ શ્રી જાદવ, સાંસદ પંચમહાલ તથા અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય મહેમદાબાદ તથા રામસિંહ પરમાર, પૂર્વ ચેરમેન અમુડીની આણંદ અને માજી ધારાસભ્ય ઠાસરા હાજર રહ્યા હતા। આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું તે આયોજકો રામસિંહજી પરમાર તથા યોગેન્દ્રસિંહજી રામસિંહજી પરમાર, ધારાસભ્ય 119 વિધાનસભા ઠાસરા તેઓ પણ હાજર રહ્યા હતા તથા આયોજકોએ દાતાને પધારેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શૈલેષસિંહ ડાભી ચિસ્કારી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।